तो विद्यार्थी मित्रों जीओसीना अंदर तमे रेजोनन्स विषे भणी चूक्या छो। सस्पेंदन कोने कहेवाय एना विषे आपणे भणी चूक्या छीए। हवे जो अहीं आपणे एक थोड़ो पॉइंट एक डिस्कस कर लीए, स्टेबिलिटी ऑफ रेजोनन्स, अने ए तमारे खाली जेई अने नीट माटे इम्पोर्टન્ટ छे। ओके, बोर्ड लेवले खाली तमने संस्पंदनना जे समीकरणों छे ए दौरता आवडवा जोईए, एटले के सस्पेंदनना जे विहित स्वरूपो छे આપણે જે દોરતા હતા ને કે અલગ અલગ જગ્યાએ એ બોન્ડ ફરે, એ વિહિત સ્વરૂપો કહેવાય, અથવા તો આપણે એને કહેતા હતા ફાળો આપનાર જે સ્ટ્રક્ચર છે એ. તો એ બધા જે સ્ટ્રક્ચર સંસ્પંદનના જે સ્ટ્રક્ચર છે એ દોરતા આવડવા જોઈએ. ઓકે, એ ઘણી વખત પૂછાય છે બોર્ડમાં, કેમ કે 12થમાં બી આવશો ને તમે તો 12થના અંદર પણ અમુક જેમ કે ફિનોલનું સ્થાયિતાનું કારણ છે, તો એ બધું જે સ્થાયિતાના કારણો છે અને એના અંદર પૂછાય છે ઘણી વખત. તો જેઈ નીટ માટે આ છે સ્ટેબિલિટી ઓફ રેઝોનન્સ, સંસ્પંદન સ્થાયિતા. ઓકે, તો સંસ્પંદન બંધારણોના અંદર કયા બંધારણને આપણે સ્થાયી ગણશું અને કયા બંધારણને આપણે સ્થાયી ગણતા નથી એની વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, સંસ્પંદન આપણે એક લખી દઈએ, સંસ્પંદન બંધારણોની સ્થાયિતા. સંસ્પંદન બંધારણોની સ્થાયિતા સૌથી પહેલાં જે છે એ કહેવાય કે જેટલા બંધ વધારે, જેટલા સહસંયોજક બંધ વધુ તેટલું સસ્પંદન બંધારણ સ્થાયી. ઓકે, તો સૌથી પહેલો અને અગત્યનો નિયમ કે જેટલા બંધ વધારે હશે, આની પ્રેક્ટિસ આપણે કરી લઈશું 2-3 પ્રશ્નો લઈને. તો જેટલા વધારે બંધ હશે, કાર્બનને ટોટલ આખા સ્ટ્રક્ચરમાં બંધ કાઉન્ટ કરી લેવાના, એ જેટલા વધારે હશે એટલા અહીંયા સંસ્પંદન બંધારણ કેટલા હશે? વધારે હશે. એટલા કેટલા હશે? સ્થાયી હશે. ઓકે, બીજું જે છે એ છે કે ન્યુટ્રલ એટલે કે તટસ્થ બંધારણ વધારે સ્થાયી હોય છે. હવે તમને કાલ મેં કીધું હતું કે ટોટલ નંબર ઓફ મતલબ જ્યારે તમે બંધારણો દોરતા હો તો એનો ટોટલ ચાર્જ કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. તો હવે અહીંયા તટસ્થ બંધારણ, તો ઘણી વખત શું થશે? તટસ્થ એક બંધારણ તટસ્થ હશે અને બીજું બંધારણ કેવું હશે જેમાં પ્લસ અને માઇનસ ચાર્જીસ ડેવલપ થયા હશે. ઓકે, જેમ કે તમે અહીંયા જોઈ લો, ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ કે CH2 ડબલ બોન્ડ CH2 અહીંયા આપણે લઈ લઈએ કોઈ NH2 લઈ લઈએ. ચલો, ઓકે, તો કોન્જ્યુગેશન આવી ગયું અહીંયા પાઈ સિગ્મા લોન પેર. ઓકે, કોઈ ચાર્જ છે નહીં. હવે થશે શું કે આ જે બંધ છે એ અહીંયા આવશે. ઓકે, સોરી, આ બંધ નહીં આવે, આ જે લોન પેર છે અહીંયા બંધ બનાવશે અને આ જે બંધ છે એ એઝ અ લોન પેર CH2ના ઉપર જતો રહેશે અહીંયા. તો આવું કંઈક બંધારણ આપણને મળે. પણ આ ચક્કરમાં આના જોડેથી શું થયું? એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, કેમ કે એક તો અહીંયા બંધમાં એના જોડે રહ્યો, પણ એક જે છે એ કોના જોડે જતો રહ્યો? પેલા કાર્બન જોડે. એટલે અહીંયા શું આવશે? પ્લસ ચાર્જ આવશે. તો આ બેમાંથી જો સ્ટેબિલિટી નક્કી કરવી હોય તો અહીંયા તટસ્થ બંધારણ વધારે સ્થાયી હશે એઝ કમ્પેર ટુ અહીંયા ચાર્જ બંધારણ. ઓકે, હા, અને અહીંયા શું આવશે? માઇનસ ચાર્જ આવશે. સોરી, ઓકે, ભલે અહીંયા લોન પેર આવી પણ માઇનસ ચાર્જ આવશે, કેમ કે આ કાર્બન જોડે એક વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો છે. ઓકે, તો અહીંયા જો ટોટલ 5 ઇલેક્ટ્રોન હશે કાર્બન જોડે, 2 અહીંયા હાઇડ્રોજન જોડે શેર કરેલા, એક આનામાં અને 2 ઉપર છે. ઓકે, તો અહીંયા માઇનસ ચાર્જ હશે તો ટોટલ ચાર્જ તો હજી સેમ છે, જો પ્લસ માઇનસ એટલે 0, અહીંયા 0 હતો. પણ આના કરતાં આર્યો વધારે સ્ટેબલ હશે, કેમ કે આ તટસ્થ બંધારણ છે, આ બંને ચાર્જીસ અહીંયા ડેવલપ થયા છે. ઓકે, ત્રીજું લખીએ
ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય તો તે બંધારણ વધુ સ્થાયી બને. ઓકે, તો આનાથી ઉલટું પણ આપણે શું સમજી શકીએ, વધુ ઋણ વીજભાર ઉપર જો અહીંયા ધારો કે જો આમ બી સ્ટેબલ ના ગણાય આ નિયમ પ્રમાણે, કેમ કે અહીંયા વધુ કાર્બનથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? નાઇટ્રોજન. એના ઉપર શું આવ્યું? પ્લસ ચાર્જ આવ્યો, તો એ અનસ્ટેબલ થઈ જાય. એના ઉપર જો નેગેટિવ ચાર્જ હોત ને અહીંયા પોઝિટિવ ચાર્જ હોત તો થોડી સ્થાયીતા વધોત આના કરતાં. પણ આ આપણે ઓર્ડરમાં જ ચાલવાનું છે. સૌથી પહેલાં આપણે સહસંયોજક બંધ જ પકડવાના. જો સહસંયોજક બંધ સરખા હોય તો પછી આપણે આ જોવાનું, જો આ ના હોય તો આપણે આ જોવાનું. એ રીતે આપણે ચાલવાનું છે. ઓકે, તો તટસ્થ બંધારણ વધારે સ્થાયી હોય, વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર ઋણ વીજભાર હોય તો બંધારણ વધુ સ્થાયી બને છે. અને છેલ્લો પોઈન્ટ આપણે લખી દઈએ, એક જેવા વીજભાર જેટલા અલગ હશે એટલી તેટલી સ્થાયીતા વધુ. ઓકે, એટલે કોઈ પરમાણુ હોય, ધારે કે અહીંયા તમને સમજાવવા માટે લખી દઉં કે એક્સ 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 આ રીતે કંઈક છે, બરાબર. તો એક જે સંસ્પંદન બંધારણ છે એમાં અહીંયા બી આપણે લખીએ. ઉદાહરણમાં આપણે જો કે પાછળથી પ્રેક્ટિસ કરશું એમાં થશે જ, પણ હમણાં સમજી લો કે ધારે કે અહીંયા આમ હોય, બરાબર, અને અહીંયા આમ હોય, તો જો અહીંયા પ્લસ ચાર્જ બંને જોડે છે, અહીંયા પ્લસ ચાર્જમાં વચ્ચે થોડું ડિસ્ટન્સ છે, તો આના કરતાં આ વધારે સ્ટેબલ ગણાય. ઓકે, જેટલા દૂર હશે, એક જેવા વીજભાર જેટલા દૂર હશે એટલું વધારે સ્ટેબિલિટી બનશે. ઓકે, તો આનાથી ઉલટું પણ લખી શકીએ કે વિરુદ્ધ વીજભાર જેટલા નજીક હશે એટલી વધારે સ્થાયીતા આપણને જોવા મળશે. ઓકે, તો આના રિલેટેડ જે અમુક ક્વેશ્ચન છે એના તમે જોઈ લો કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે. CH3 બોન્ડ O, આના ઉપર લોન પેર હોય ઓક્સિજન ઉપર, અહીંયા CH2 પ્લસ. ઓકે, હવે થશે શું અહીંયા કે જો અહીંયા કોન્જ્યુગેશન છે, લોન પેર સિગ્મા પ્લસ ચાર્જ. ઓકે, તો CH3O, ઓકે, ડબલ બોન્ડ CH2, તો આનો પ્લસ ચાર્જ જતો રહ્યો પણ આના ઉપર પ્લસ ચાર્જ આવશે. ઓકે, તો સૌથી પહેલો નિયમ કયો જોવાનો? જો અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે, વધારે વિદ્યુત ઋણ પરમાણુ ઉપર પ્લસ ચાર્જ છે, પણ એ આપણે પહેલાં નહીં જોતા. પહેલાં આપણે શું જોઈએ છીએ કે વધારે બંધ ક્યાં છે? તો જો અહીંયા આપણે હાઇડ્રોજનના બંધ ગણવાની જરૂર નથી, કેમ કે હાઇડ્રોજન હંમેશા કેટલા રહેશે? સેમ રહેશે. ઓકે, તો એ બંધ ગણીને આપણે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. આપણે જે બંધમાં ફેરફાર કયામાં થાય છે, આ બધા બંધમાં થાય છે, તો એ ગણી લેવાના. અહીંયા 2 બંધ છે, અહીંયા કેટલા છે? 3 બંધ. તો સૌથી વધારે આર્યો સ્ટેબલ. ઓકે, તો અહીંયા નીચે લખવું લખી દો કે વધારે બંધ હોવાથી. પછી બીજું આપણે પેલું એક્ઝામ્પલ લઈ લો અહીંયા કે CH2 ડબલ બોન્ડ CH NH2. ઓકે, તો અહીંયા શું થશે? જો આ આટલે આવશે અને શું બનાવે? CH2 બોન્ડ NH2. ઓકે, અહીંયા પ્લસ ચાર્જ. ઓકે, અને આ જે છે એ ક્યાં જતું રહેશે? અહીંયા જતું રહેશે, એટલે અહીંયા લોન પેર આવશે વિથ માઇનસ ચાર્જ. ઓકે, તો આ બેમાં કયું વધારે સ્ટેબલ? કેમ કે આર્યો સ્ટેબલ. કેમ? તટસ્થ છે. ઓકે,
અહીંયા વધુ સહસંયોજક બંધ. ઓકે, આગળ જો તો CH2 ડબલ બોન્ડ CHO માઇનસ ચાર્જ. ઓકે, હવે તો અહીંયા શું થશે? આ અહીંયા આવશે, આ રીવા આટલે આવશે, તો શું થાય? અહીંયા જો CH2 અહીંયા માઇનસ ચાર્જ આવી જશે વિથ લોન પેર, કેમ કે આ રહ્યો બંધ આખો ઉપર જતો રહ્યો. CH બોન્ડ ડબલ બોન્ડ ઓ થઈ જશે. ઓકે, પણ અહીંયા શું આવી જશે? પ્લસ ચાર્જ. ના, પ્લસ ચાર્જ નહીં આવે, કેમ કે અમને તો વધારાના ઇલેક્ટ્રોન હતા એ જ જતા રહે. પ્લસ ચાર્જ અહીંયા નહીં આવે. -1 રહેશે. પણ આ બેમાંથી સ્ટેબલ કયું? તો અહીંયા જો નંબર ઓફ બોન્ડ પહેલાં ચેક કરી લો તો 3 બંધ, અહીંયા પણ 3 બંધ. ઓકે, નંબર બોન્ડ સરખા છે, તટસ્થ તો બંનેમાંથી એક છે નહીં, તો એ તો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો હવે ત્રીજા નંબરમાં શું આવે કે ઋણ વીજભાર જે છે એ ક્યાં છે એ જોઈ લો. ઋણ અથવા ધન વીજભાર હોય, ગમે તે હોય, તો ઋણ અથવા ધન વીજભાર છે એ ક્યાં છે એ જોઈ લઈએ. તો ચલો, અહીંયા ઓક્સિજન ઉપર છે, અહીંયા કાર્બન ઉપર છે. વધારે વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન ઉપર. તો આપણે સ્ટેબિલિટી આની વધારે હશે, કેમ કે અહીંયા વધારે વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ઋણ વીજભાર છે. ઓકે, હવે એક કેસ આપણે પેલો લઈ લઈએ, ચાર્જીસવાળો. ઓકે, એટલે આપણા ચારે ચાર જે નિયમો છે એ અહીંયા પતી જાય. ઓકે, સૌથી પહેલાં બંધ જોવાના. ઓકે, એના પછી તટસ્થ પરમાણુ કોઈ હોય તો એ ચેક કરી લેવાનું. જો એ બી ના હોય તો ચાર્જીસ કયા કયા છે. ઓકે, ધન વીજભાર વધારે ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર ના હોવો જોઈએ. ઋણ વીજભાર એ વધારે ઇલેક્ટ્રોપોઝિટિવ ઉપર ના હોવો જોઈએ, એટલે કે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર હોવો જોઈએ. ઓકે, તો એક્ઝામ્પલમાં આપણે લખીએ એક કે આપણા જોડે ABCD સ્ટ્રક્ચર આપેલા છે. ઓકે, એક આ છે, બીજું ડી જે આવશે એ H બોન્ડ CO માઇનસ. ઓકે, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ OH. ઓકે, વિથ અહીંયા લોન પેર. આ કઈ રીતે બનશે? જો અહીંયાથી કોઈ બંધ જો આટલે આવી જાય આમ તો બને. ઓકે, હવે આ કઈ રીતે બનશે? જો આ સ્ટ્રક્ચર કઈ રીતે બને? આ રીવા તો જો અહીંયાથી જો કોઈ બંધ ઉપર જતો રહે આમ. ઓકે, તો ઉપર લોન પેર હંગાત માઇનસ આવશે. હવે અહીંયા આ ઓક્સિજન જોડે ઓલરેડી 2 લોન પેર હોય છે, તો એમાંથી ગમે તે એક લોન પેરથી અહીંયા જો બંધ બનાવી દે તો આટલે બંધ બની જાય. પણ ઓક્સિજન ઉપર શું આવે? પ્લસ ચાર્જ આવે, કેમ કે એને એના 2 ઇલેક્ટ્રોન વાપરેલા છે. ઓકે, હવે જો આ સ્ટ્રક્ચર બનાવવું હોય અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ કઈ રીતે આવે? જો આ વસ્તુ ના થાય તો આ રહ્યો કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. કેમ આવે? કેમ કે કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન જતા રહ્યા, પ્લસ એને કંઈ ફાયદો નથી. ઓકે, હવે આ રહ્યો તો મેં તમને સમજાવી દીધું કેમ કે આ જે એરો છે એ રિવર્સ આવે. ઓકે, આના કાર્બન ઉપર આવી જાય એક બંધના 2 ઇલેક્ટ્રોન, તો આ થાય. ઓકે, હવે તો સ્ટેબિલિટી નક્કી કરવી હોય તો સૌથી પહેલાં આપણે શું ગણશું? એના નંબર ઓફ બોન્ડ્સ કેટલા છે એ ગણશું. તો જો અહીંયા 1 2 3 4, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 3. ઓકે, તો સૌથી વધારે આ 2 સ્ટ્રક્ચર છે. ઓકે, સૌથી વધારે આ 2 સ્ટેબલ છે. પણ આ 2માંથી વધારે સ્ટેબલ કયું? તો એના માટે તટસ્થતા જોવી પડશે. તટસ્થ કયું? એ. તો એ વધારે સ્ટેબલ છે. ઓકે, કમ્પેર ટુ બી. ઓકે, હવે સી અને ડી આવશે. ઓકે, તો સી અને ડીમાં સૌથી વધારે કોણ તટસ્થ છે? તો જો બંને ચાર્જવાળી સ્પીસીસ છે. ઓકે, પછી બીજું શું છે અહીંયા કે અહીંયા ઓક્સિજન ઉપર વધારે નેગેટિવ ચાર્જ ક્યાં છે? તો અહીંયા ઓક્સિજન ઉપર છે, અહીંયા કાર્બન ઉપર છે. તો વધારે વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન છે. તો સી અને પછી ડી. ઓકે, તો આ રીતની સ્ટેબિલિટીનો ઓર્ડર થશે આનો. ઓકે, હવે
તો અહીંયા બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, બીજું સ્ટ્રક્ચર તો આના અંદર પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયું સૌથી વધુ અસ્થાયી છે? સૌથી વધુ અસ્થાયી. ઓકે, તો સૌથી વધારે અસ્થાયી સ્ટ્રક્ચર ચેક કરવું હોય, ઓકે, તો સ્થાયીતાનો તો પ્રશ્ન નહીં. અહીંયા થોડા બંધ વધારે દેખાય છે. ના, બંધ તો લગભગ સરખા જ છે. અહીંયા જો 2 3 4 5. ઓકે, આ જો BLN છે. અહીંયા આને દોરવું હોય તો કઈ રીતે, ખાલી હું તમને સમજાવી દઉં. જો અહીંયા શું છે? CH. ઓકે, અહીંયા કાર્બન એક અહીંયા હોય, એક આટલે હોય, એક આટલે હોય, એક આટલે હોય, ને અહીંયા નાઇટ્રોજન આવે એટલે કાર્બન ના હોય. બરાબર. હવે જો કાર્બનના 2 બંધ થયા તો 2 ઇલેક્ટ્રોન હોય. 3 બંધ છે તો હાઇડ્રોજન હોય. 3 બંધ છે તો અહીંયા 1 હાઇડ્રોજન હોય. પછી 2 છે તો અહીંયા 2 હાઇડ્રોજન હોય. બરાબર. અહીંયા 2 છે પ્લસ ચાર્જ છે. ઓકે, તો CH હશે. ઓકે, કેમ કે 3 બંધ હોય અને 1 પ્લસ ચાર્જ હોય ત્યારે જ 1 પ્લસ ચાર્જ હોય ને. 4 બંધ હોય તો કોઈ પ્લસ ચાર્જ હોય નહીં. ઓકે, તો આ રીતનું કંઈક સ્ટ્રક્ચર થાય. બરાબર. હવે આનામાંથી સૌથી ઓછું, સૌથી અસ્થાયી સ્ટ્રક્ચર કયું થાય? ઓકે, હવે એ ચેક કરવું હોય તો આના અંદર આપણે શું કરશું કે જો ચાર્જીસ દેખાય છે બધી જગ્યાએ. ઓકે, અહીંયા પ્લસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ પ્લસ. ઓકે, પછી અહીંયા માઇનસ માઇનસ ને આ બધા. ઓકે, હવે જો આમાં તમે જુઓ એક વસ્તુ, માઇનસ માઇનસ ચાર્જ અહીંયા જોડે છે, બીજે ક્યાંય જોડે નથી. ઓકે, અહીંયા પ્લસ માઇનસ જોડે છે, અહીંયા પ્લસ માઇનસ જોડે છે, અહીંયા માઇનસ માઇનસ જોડે છે, પણ એ બહારની બાજુ છે. અહીંયા આપણે ખાસ એ અવકાશમાં દૂર ગોઠવાઈ જાય. ઓકે, એટલે એનો કોઈ વધારે ઇસ્યુ નથી. તો સૌથી જે લીસ્ટ સ્ટેબલ છે એ સ્ટ્રક્ચર કયું થાય? પહેલું સ્ટ્રક્ચર થાય. કેમ કે એના અંદર પ્લસ ચાર્જ બંને જોડે છે. સૌથી સ્ટેબલ જો કહેવું હોય તો સૌથી સ્ટેબલ કયું થાય? તો એના માટે પહેલાં તો આપણે પેલી મેથડ પ્રમાણે જવું પડે, ગણવા પડે. 2 ને 3 4 5 2 7. ઓકે, 2 3 4 5 7 8. પણ કમ્પેરિઝન નહીં. અહીંયા એનો ગ્રુપ છે, અહીંયા એનો 2 ગ્રુપ છે. ઓકે, લીસ્ટ સ્ટેબલ જે છે એ વાળું આવશે. સ્ટેબિલિટીની જો કમ્પેરિઝન કરવી હોય તો આ B, C અને D આમાંથી કરી શકો છો. ઓકે, કેમ કે અહીંયા NO છે, અહીંયા NO2 ગ્રુપ છે. 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. બધામાં 8 8 જ બંધ છે. ઓકે, પછી તટસ્થ તો કોઈ છે નહીં. ઓકે, તો વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર નેગેટિવ ચાર્જ. તો અહીંયા વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર નેગેટિવ ચાર્જ, જો કે નેગેટિવ અહીંયા વધારે વિદ્યુત ઋણ પરમાણુ પર છે અને ઓછા વિદ્યુત ઋણ પરમાણુ પર છે. ઓકે, તો એનો કોઈ સેન્સ બનતો નથી. ઓકે, તો તમારે ચાર્જીસ સેપરેટની જે વાત છે એના ઉપર જ જવું પડે. ઓકે, તો આપણે હવે સીધા ચર્ચા કરીએ મધ્યાવયવતા અસર એટલે કે મિઝોમેરિક ઇફેક્ટ. ઓકે, મધ્યાવયવતા અસર. ઓકે, એટલે મેસોમેરિક પણ કહેવાય, મેસોમેરિક ઇફેક્ટ. ઓકે, અથવા તો મિઝોમેરિક ઇફેક્ટ પણ કહેવાય છે. ઓકે, હવે જો આ છે એક જાતનો રેઝોનન્સ જ છે, આને રેઝોનન્સ પણ કહેવાય, પણ બધા રેઝોનન્સ છે એ મધ્યાવયવતા નથી. ઓકે, બધા મધ્યાવયવતા છે એ રેઝોનન્સ છે, પણ બધા રેઝોનન્સ છે એ બધા મધ્યાવયવતા નથી. ઓકે, ડિફરન્સ શું છે આના અંદર? તો
અહીંયા શું થાય કે આપણે એક ગ્રુપ હોય, આપણે ગ્રુપની ચર્ચા કરીએ કે કોઈ પણ એક સિસ્ટમ જોડે એક ગ્રુપ લાગેલું હોય, જે સરળ શૃંખલા હોય કે ભલે ચક્રીય શૃંખલા હોય, એના જોડે એક ગ્રુપ લાગેલું હોય. હવે એ ગ્રુપ એ જે સિસ્ટમ હોય એના અંદર ઇલેક્ટ્રોન મોકલતું હોય કાં તો ઇલેક્ટ્રોન ત્યાંથી ખેંચતું હોય, તો એને શું કહેવાય? મધ્યાવયવતા અસર કહેવાય. ઓકે, તો આને આપણે એમ લખી શકીએ કે પાઈ ઇલેક્ટ્રોનનું વિસ્થાપિત સમૂહ તરફ અથવા તેનાથી દૂર જવું. ઓકે, આને શું કહેવાય? મધ્યાવયવતા કહેવાય. ઓકે, હવે એના તરફ અથવા તો એનાથી દૂર કઈ રીતે જશે? રેઝોનન્સથી જ જશે. ઓકે, એટલે એને રેઝોનન્સ પણ કહેવાય છે. ઓકે, પણ આપણે ઘણી વખત આપણે જોયા, આટલા બધા એક્ઝામ્પલ જોયા રેઝોનન્સમાં, અમુક જ એવા કેસ હતા કે જેમાં સાઈડમાં એક જે સબસ્ટિટ્યુઅન્ટ ગ્રુપ એટલે કે જે વિસ્થાપિત સમૂહ છે એ લાગેલો હતો. બાકી મોટાભાગે કેવું હતું? કાર્બનની જ શૃંખલા હતી અને એના અંદર જ પાઈ બોન્ડનું મૂવ થતું હતું. ઓકે, તો એને આપણે મધ્યાવયવતા અસર કહી શકતા નથી. ઓકે, જો તો અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો CH2 ડબલ બોન્ડ CH બોન્ડ OH. ઓકે, તો આ એક્ઝામ્પલ આપણે પહેલાં બી લીધેલું હશે. ઓકે, હવે જો આ જે છે ગ્રુપ, એના અંદર અહીંયાથી જો આ ઇલેક્ટ્રોન અહીંયા જશે અને આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા જશે. ઓકે, તો માઇનસ અહીંયા CH OH ઉપર પ્લસ ચાર્જ આવશે. ઓકે, અને અહીંયા ડબલ બોન્ડ. ઓકે, તો હવે અહીંયા થયું શું કે આ જે વિસ્થાપિત ગ્રુપ હતું એનાથી ઇલેક્ટ્રોન દૂર ગયા. ઓકે, અને વિસ્થાપિત સમૂહ પર શું આવ્યો? પ્લસ ચાર્જ આવ્યો. તો આને શું કહેવાય? પ્લસ એમ અસર કહેવાય. 11માની ચોપડીમાં પ્લસ આર અસર પણ લખેલું છે. ઓકે, પણ આને પ્લસ એમ અસર કહીએ છીએ. કેમ કે આના અંદર ઇલેક્ટ્રોન વિસ્થાપિત સમૂહથી દૂર જાય છે. ઇલેક્ટ્રોન વિસ્થાપિત સમૂહથી દૂર જાય. ઓકે, અથવા તો આપણે એમ લખી શકીએ કે પ્રણાલીના અંદર અથવા તો જે સંયુગ્મિત પ્રણાલીના અંદર કોન્જ્યુગેટિવ સિસ્ટમ, સંયુગ્મિત પ્રણાલીમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. ઓકે, સંયુગ્મિત પ્રણાલીના અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધે. હવે વધે કઈ રીતે? જો અહીંયા પહેલાં કશું જ હતું, હવે શું થયું? આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવ્યો. બરાબર. હવે ધારે કે આપણે એક વસ્તુ ઇમેજિન કરો કે કોઈ ઇલેક્ટ્રોફાઇલ બહારથી અટેક કરે, કોઈ E+ અટેક કરે અહીંયા આના ઉપર, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, તો સીધો ક્યાં અટેક કરશે? આના ઉપર. એને ઇઝી થઈ ગયું. કેમ કે ઓલરેડી આના જોડે એક વધારાનો ઇલેક્ટ્રોન છે, તો એ વખતે આના અટેક કરવું બહુ ઇઝી થઈ જશે. ઓકે, તો આ રીતે કામ કરે છે. ઓકે, આનું જે ઉપયોગ છે એ બેન્ઝિનના અંદર વધારે જોવા મળે છે. ઓકે, તો આપણે બેન્ઝિન માટે પણ અલગથી જોઈ લઈએ છીએ. ઓકે, તો આ અસર આપણે બેન્ઝિન માટે જોઈ લઈએ. તો આ એક્ઝામ્પલ લખી દીધું હશે તમે. તો સેમ ગ્રુપ છે એને આપણે બેન્ઝિન ઉપર લગાવી દઈએ, અથવા તો NH2 પણ લાગી શકાય છે. ઓકે, અહીંયા NH2ના પણ આપણે બનાવી દઈશું. જો આના ઉપર ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ઓકે, તો જો આ આટલે આવશે. ઓકે, હવે એ જો અહીંયા આવે તો આને શું થાય? જો આને હું રાખું, અહીંયા ડબલ બોન્ડ OH, અહીંયા આના ઉપર પ્લસ ચાર્જ આવશે. ઓકે, હવે જો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આના ઓછા થઈ ગયા. બીજું દોરવું ના દોરવું કંઈ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં. તમે આ કાર્બન નોટિસ કરો, એને કેટલા બંધ છે?
1 2 3 4 5 હોય કદી ના હોય, એને એક બંધ છે એ કમ્પલસરી તોડવો પડશે, એટલે એ અહીંયાથી ઇલેક્ટ્રોન શિફ્ટ કરશે ક્યાં, આને જગ્યાએ, તો એના બાજુના ઇલેક્ટ્રોન ઉપર અહીંયા ચાલે. કેમ કે આના જોડે હજી જુઓ એક બંધ, એક હાઇડ્રોજન હોય 2, ઓકે, અને આ 3 જ બંધ છે, તો એ 2 ઇલેક્ટ્રોન રાખી શકે. ઓકે, હવે મેં કીધું હતું એ પ્રમાણે કે આને પકડવા આવશે, એટલે કે આ જે પાઈ બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થાય. જો કોન્જ્યુગેટિવ સિસ્ટમ જ છે, જો પાઈ સિગ્મા લોન પેર, તો અહીંયા આવ્યો, તો આ ક્યાં આવશે, અહીંયા તો આવશે નહીં, તો આટલે જ આવશે. ઓકે, ઉપર સેમ રહેશે. હવે આ આટલે આવશે અહીંયા, હવે આ જે છે આ બંધ આટલે આવશે, તો આ જે છે ઇલેક્ટ્રોન એ ઉપર જતા રહેશે. ઓકે, આ ક્લિયર સમજાયું. અહીંયા જો આ બંધ ના જે અબંધકારક ઇલેક્ટ્રોન હતા એ અહીંયા આવ્યા, અહીંયાથી તો શું થઈ ગયું, આ કાર્બનને 5 જે છે વેલેન્સી થઈ ગઈ, પણ 5 વેલેન્સી હોય ના કાર્બનની. ઓકે, તો એ શું કરશે, એક બંધ તોડશે. એ કયો બંધ તોડશે, પાઈ બંધ તોડશે. ઓકે, આ બંનેને મેં તમને પહેલાં કીધું હતું કે આ બંનેમાંથી ગમે તેને આ એરો તમે આમથી આમ લગાવી શકો તો બી ચાલે, ઉપર લગાવો, તમે ઉપરથી લગાવો શું થશે, સારો રહેશે, એટલા માટે મેં ઉપરથી લગાવ્યા. બંનેમાંથી ગમે તેને તમે પાઈ બંધ કહી શકો, એવું જરૂર નથી કે અંદરના જ પાઈ બંધ છે. ઓકે, તો અહીંયા માઇનસ ચાર્જ આવશે, તો અહીંયા સંયુગિત પ્રણાલી થઈ ગઈ. જો પાઈ સિગ્મા લોન પેર અથવા તો માઇનસ ચાર્જ, તો એ પાઈ અહીંયા શિફ્ટ થશે, આ બંધ. ઓકે, તો આ બંધ અહીંયા શિફ્ટ થયો, તો આ કાર્બનના ઉપર, ઓકે, સોરી આપણે ખોટું કરી રહ્યા છીએ. આ શું થશે, આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધ બનાવશે. ઓકે, તો આ જે છે એ ક્યાં થશે, શિફ્ટ આ કાર્બન ઉપર થશે. આ હવે ઓકે પ્રોપર પ્રોસિજર છે. આ જે પાઈના ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવશે, અને આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ ક્યાં શિફ્ટ થશે, આના ઉપર, એટલે અહીંયા. ઓકે, તો આ રીતે બનાવે. આ જે બંધના ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધ બનાવે અને પાછા આના ઉપર જશે. ઓકે, તો આ રીતે થાય પ્રેક્ટિકલ. ઓકે, આ જે બંધના ઇલેક્ટ્રોન છે અહીંયા બંધ બનાવે, તો અહીંયા આ કાર્બન ઉપર જો બંધ બની જાય અહીંયા, તો આ કાર્બન ઉપર 5 બંધ થઈ જાય, તો 5 બંધ ચાલે નહીં, તો એક પાઈ બંધ તોડી અને અહીંયા એ લોન પેર મૂકી દેશે બાજુના કાર્બન ઉપર, જેવું પહેલાં કાર્બને કર્યું હતું એવું. તો એ પ્રોસિજર આગળ ચાલી જશે. ઓકે, યાદ રાખવું હોય તો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે એ પકડવા આવશે એ પ્રમાણે ચાલી જશે, પણ તમે એરો જો દોરો તો એ સૌથી સારામાં સારું. ઓકે, હવે જો તો અહીંયા સેમ આટલે આવશે, અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા જશે. ઓકે, તો NH2 અહીંયા પ્લસ ચાર્જ. ઓકે, ઋણ વીજભાર. હવે આના ઉપરથી શું આવે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ આના ઉપર જાય. આ ઇલેક્ટ્રોન અહીંયા, આ જે બંધ છે આના ઉપર ગયું. અહીંયા આ ઉપર પાછા. ઓકે, તો આ રીતે થાય. ઓકે, અને આ જે છે આના ઉપર શું થાય, આ પ્લસ એમ અસર છે. ઓકે, પ્લસ એમ અથવા તો ચોપડીની ભાષામાં પ્લસ આર પણ કહેવાય. કેમ કે અહીંયા શું થાય છે, તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો કે આ કઈ પોઝિશન છે, ગ્રુપના રિસ્પેક્ટિવ બાજુની પોઝિશન એટલે ઓર્થો. ઓકે, પછી આ કઈ પોઝિશન છે, પેરા, અને આ ઓર્થો. તો આ જે પ્લસ એમ અસર શું કરે છે, પ્લસ એમ અસર ઓર્થો અને પેરા ઉપર
ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. ઓકે, આવું લખી શકે. ઓકે, તો ઇલેક્ટ્રોન ઘનતા વધતી હોય તો એના લીધે કરી અને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ જે છે એ વધારે સારી રીતે થઈ શકે. ઓકે, આના ઉપર જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા હુમલો કરે તો એને ઓર્થો અને પેરા પોઝિશન ઉપર સારી એવી ઇલેક્ટ્રોન ડેન્સિટી મળી રહે, એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા જે છે એ મળી રહે છે. ઓકે, હવે એવું ને એવું આપણે -m અસર જોઈ લઈએ. તો -m અસરના અંદર શું થશે, જે આવી સિસ્ટમ હશે એના ઉપરથી ઇલેક્ટ્રોન ઘનતા દૂર થશે. ઓકે, તો -m અસર, ઓકે, અથવા તો -r અસર. તો -r અથવા તો -m અસર, તો એના અંદર શું થશે કે જે તમારી સિસ્ટમ હોય, ઓકે, જે આપણા જોડે સિસ્ટમ હશે, સંયુગ્મિત પ્રણાલી હશે, એના જોડે NO2 લાગેલું, મતલબ જે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ લાગેલો હશે. તો અહીંયા માની લો કે આપણે જોડે NO2 સમૂહ છે. ઓકે, આને આમ લખાય. આ એરો એ શું બતાવે છે, સવર્ગ સહસંયોજક બંધ બતાવે છે. કેમ કે અહીંયા નાઇટ્રોજન છે એ એના પોતાના જે લોન પેરના ઇલેક્ટ્રોન છે એ વાપરીને અહીંયા બંધ બનાવ્યો છે. ઓકે, હવે આના અંદર શું થાય છે, આના અંદર બંધ દોરી દઈએ આપણે. હવે આમાં શું થશે કે જો પાઈ સિગ્મા પાઈ બંધ, ઓકે, અહીંયા આ ઉપર જતું રહેશે, બરાબર છે. તો અહીંયા ઉપર જતું રહેશે આમ. તો શું થાય કે બરાબર એ n અહીંયા O માઇનસ આ તો એમને એમ રહેશે, એને કંઈ કરવાનું નથી, બરાબર. તો અહીંયા થઈ ગયું આ. તો થશે શું કે આ નાઇટ્રોજન છે એને ઇલેક્ટ્રોનની અછત ઊભી થાય, એટલે અહીંયાથી જે પાઈ બંધ છે, એ શું કરશે, અહીંયા આવશે આમ. ઓકે, તો અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. તો અહીંયાથી બંને ઇલેક્ટ્રોન શું થયું, જતા રહ્યા. તો આ કાર્બનને ફેર નહીં પડે, કેમ કે એના તો ઇલેક્ટ્રોન આ બાજુથી ખાલી આ બાજુ શિફ્ટ થયા છે. ઓકે, આ બાજુ આમ હતા એની જગ્યાએ આમ થઈ ગયા, એનાથી કંઈ વિશેષ ફેર નથી પડતો. પણ આ જે બંધ છે આ જે કાર્બન છે એના ઇલેક્ટ્રોન જતા રહે એટલે અહીંયા શું આવશે, પ્લસ ચાર્જ આવે. ઓકે, હવે જો આ પ્લસ ચાર્જ ઓછો કરવા માટે શું થાય કે આ બંધ છે એ અહીંયા આવે તો આ પ્લસ ચાર્જ ક્યાં આવે, એના છેડા પર. ઓકે, તો અહીંયા આમ પ્લસ ચાર્જ અહીંયા છેડા ઉપર, ડબલ બોન્ડ NO માઇનસ. ઓકે, અહીંયા આ રીતે માઇનસ. ઓકે, અહીંયા આ બંધ આટલે આવી જશે. ઓકે, અને આ જે છે એ અહીંયા તો ડબલ બોન્ડ પાછું થઈ ગયું તમારા. ઓકે, તો આ રીતનું રેઝોનન્સ આપણને -m અસરમાં જોવા મળે. તો અહીંયા તમે જુઓ છો તો -m અસરમાં -m અસરમાં ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા શું થાય, ઘટે છે. ઓકે, અહીંયા જો પ્લસ 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 ઓર્થો અને પેરા પોઝિશન ઉપર છે તો ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રુપ હશે એ શું કરશે, સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચશે. ઓકે, તો આ ટાઈપની જે સિસ્ટમ હોય એને શું કહેવાય, -m અસર કહેવાય, જ્યારે ઇલેક્ટ્રોન ખેંચતા હોય અથવા તો લેતા હોય છે. ઓકે, બાકી ધારો કે આપણે કોન્જ્યુગેશન આમાં જોયું હતું કે CH3 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 પ્લસ. ઓકે, તો આને આપણે કહી શકીએ નહીં, કેમ કે આ તો સિસ્ટમ જ છે, સંયુગ્મિત પ્રણાલી જ છે, એમાં કોઈ બહારનું વિસ્થાપિત ગ્રુપ નથી જે ઇલેક્ટ્રોન આપે છે અથવા લે છે. ઓકે, તો આને આપણે કહી શકતા નથી. આમાં સિમ્પલ આપણે આને શું કહી શકીએ, રેઝોનન્સ કહી શકીએ છીએ. ઓકે, પછી આ બેન્ઝીનના જે બંને છે, ઓકે, બેન્ઝીનના બંને સ્ટ્રક્ચર છે. ઓકે, તો આ સિમ્પલ રેઝોનન્સ છે. ઓકે,
आ सिम्पल रेजोनन्स है, आ मेसोमेरिक इफेक्ट में आवतुं नथी, एटले मध्यवयवत्ताना अंदर आवतुं नथी। एक आगळ पूछाई गेलो एक दाखलो छे, ए आपणे करीए के सौथी ओछुं स्थायी नीचेनामांथी कयुं छे। तो एना अंदर ए ऑप्शन तमने एक आपेलो छे के बेन्जीन रिंग उपर एन डबल बॉन्ड ओ अहींया माइनस छे। ओके, अने एना उपर प्लस छे। बी ऑप्शन जे छे एना उपर शुं थाय छे के जो एन बॉन्ड ओ डबल बॉन्ड ओ अहींया प्लस अहींया माइनस। सी ऑप्शन जे छे एना पर छे एन बॉन्ड ओ माइनस प्लस, अने डी ऑप्शन जे छे एना पर छे एन डबल बॉन्ड ओ प्लस। ओके, तो हवे अहींया આપણે આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આના અંદર એક બીજો કોન્સેપ્ટ છે। જો અહીંયા આપણે શું કરીએ, પહેલાં બંધ ગણતા હતા, તો જો 3 ને 1 4, 3 ને 1 4 3, અને અહીંયા કેટલા છે 5। તો આપણે એમ કહી દઈએ આ તો સૌથી વધારે સ્ટેબલ છે। ઓકે, સૌથી ઓછું સ્ટેબલ આ, કેમ કે બંધ ઓછા છે, પણ એવું નથી। સૌથી ઓછું જે સ્ટેબલ છે એ આ છે। કેમ કે નાઇટ્રોજન કદી 5 વેલેન્સી ધરાવી શકે નહીં। ओके, अहींया जो नाइट्रोजन ने 5 बंध बनाए छे, तो नाइट्रोजन कैन नॉट बी पेंटावेलेंट, ए कदी 5 जे छे ए बंध बनावी शकतो नथी। ओके, तो आ छे एक खास याद राखवानुं छे। ओके, तो हवे आपणे प्लस एम जे ग्रुप छे ए गणी लईए, प्लस एम अथवा तो प्लस आर जे ग्रुप छे ए लखी लईए खाली, अने माइनस आर लखी दीए। सौथी पहेला CH2 माइनस। ओके, एनथी ओછી જે અસર છે એ NH માઇનસમાં જોવા મળે, એનથી ઓછી અસર O માઇનસમાં જોવા મળે, એનથી ઓછી અસર NH2 આના અંદર જોવા મળે, એનથી ઓછી અસર NHR એટલે કે વિસ્થાપિત એમાઇન ગ્રુપમાં જોવા મળે, એનથી ઓછી અસર NR2 એટલે જો દ્વિવિસ્થાપિત એમાઇનમાં જોવા મળે અહીંયા। ઓકે, કેમ કે એક ત્રિવિસ્થાપિત, આ તૃતીયક એમાઇન ગણી શકાય, કેમ કે હજી ગમે તે જગ્યાએ જોડાશે ને। ઓકે, હજી ધારો કે બેન્ઝીન જોડે જોડાય તો એક બેન્ઝીન અને એક આ 3 R ગ્રુપ થાય એટલે તૃતીયક, આ દ્વિતીયક એમાઇન અને પ્રાથમિક એમાઇન। એનથી ઓછી અસર OH સમૂહ, એનથી ઓછી અસર OR સમૂહ। ઓકે, એનથી ઓછી અસર NHCO CH3। ઓકે, અને એનથી ઓછી અસર OCO CH3। ઓકે, એટલે કે OCOR આના અંદર જોવા મળે। તો આ બધા પ્લસ એમ વાળા ગ્રુપ છે, આ બધા ગ્રુપ શું કરશે, ધક્કો મારશે ઇલેક્ટ્રોનને જે તે સંયુગ્મિત પ્રણાલી તરફ। ઓકે, અને પ્લસ એમ અસર દર્શાવશે। ચલો હવે માઇનસ એમ અસર વાળા જે ગ્રુપ છે એ આપણે લખી દઈએ એક વખતના। तो माइनस एम असर अथवा तो माइनस आर असर। हवे एना अंदर कया कया छे, CH2 प्लस एटले कार्बोकेटायन, पछी आवशे नाइट्रो ग्रुप आवशे, पछी साइनाइड ग्रुप आवे, पछी आवशे तमारुं आल्डिहाइड, ओके, कीटोन अने कार्बोक्सिलिक एसिड एटले OH। ओके, तो आ रीतनो ऑर्डर आपणे रहेशे। ओके, आना सिवाय जो एक वस्तु बीजी हूँ तमने कहूँ के धारे के આપણે એક ઉદાહરણ જોયું હતું કે આ OH જોયેલું હતું। ઓકે, OH બરાબર। હવે આના અંદર આ જે અસર હતું એ કઈ પ્લસ એમ અસર દર્શાવતું હતું, એટલે કે એ શું કરતું હતું, ઇલેક્ટ્રોન અહીંયા મોકલતું હતું રિંગમાં। ઓકે, રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારતું હતું। પણ હવે એક વસ્તુ તમે વિચારો કે આ જે ઓક્સિજન છે એ કાર્બન કરતાં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો થોડુંક જે છે એ ઇલેક્ટ્રોન પાછળથી એ લેશે પણ ખરા। ઓકે, અહીંયા જો એ પ્લસ એમ અસરથી ઇલેક્ટ્રોન આપે છે। ઓકે, પ્લસ એમ અસરથી ઇલેક્ટ્રોન આપે છે, પણ સાથે સાથે માઇનસ આઈ અસરથી ઇલેક્ટ્રોન લે પણ છે। માઇનસ આઈ અસરથી ઇલેક્ટ્રોન લે। ओके,
કેમ કે આ જે ઓક્સિજન છે એ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો આ બંને ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિ ધરાવશે અને એને શું કહેતા હતા આપણે? માઇનસ આઈ અસર કહેવાતા હતા. પણ અહીં પ્લસ એમ અસર એ માઇનસ આઈ અસર કરતાં વધુ અસરકારક હોય છે. ઓકે, એટલે ઓવરઓલ જે છે એ અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. ઓકે, ઓવરઓલ ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. અપવાદમાં હેલોજન સિવાયમાં. ઓકે, કેમ કે હેલોજનના અંદર એ માઇનસ આઈ એ પ્લસ એમ કરતાં પ્રબળ હોય. ઓકે, હેલોજન કેસ સિવાય બાકી બધામાં, કેમ કે હેલોજન પોતે શું છે? પ્લસ એમ શું કરે? જો અહીંયા આ Cl હોય અહીંયા લાગેલો, તો એના જોડે 3 લોન પેર છે, ગમે તે એક આપી દેશે. ઓકે, પણ એના અંદર જે માઇનસ આઈ ઇફેક્ટ છે એ વધારે પ્રબળ છે, એટલે એ આપવા કરતાં લેશે વધારે એના અંદરથી. ઓકે, તો ઓવરઓલ એ શું કરશે? ઇલેક્ટ્રોન ઘનતા જે છે એ રિંગમાં ઓછી કરશે. તો ગમે ત્યાં તમારી જે મેઝોમેરિક અસર હશે એ વધારે પ્રબળ હશે એઝ કમ્પેર ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એટલે કે પ્રેરક અસર કરતાં મધ્યાવર્તા અથવા તો રેઝોનન્સની જે અસર છે એ વધારે પ્રબળ હશે ખાલી હેલોજન સિવાયના કેસમાં. ઓકે.